જય હિન્દ મિત્રો, કેમ છો તમે બધા? ચાલો તો આજે આપણે જઈ રહ્યા છીએ ખરવાસા આશ્રમ શાળામાં, જ્યાં એવા છોકરાઓ અને છોકરીઓ રહે છે અને ભણે છે જેમના મા બાપ ખૂબ ગરીબ છે, જેઓ એમના બાળકોને સાથે રાખવાનું અફોર્ડ પણ નથી કરી શકતા. સારું જમાડવાનું ને ભણાવવાનું તો જાણે એમના માટે એક સપના બરાબર છે. મિત્રો, તેમના ફેસ પરની ખુશી જોઈને ખરેખર હૃદય ભરાઈ આવ્યું. ક્યારેક એક નાનકડી મદદ પણ કોઈના ચહેરા પર આટલી મોટી સ્માઇલ લાવી શકે, એમને બહુ મોટી આશા આપી શકે છે. આ કોઈ મોટું દાન નથી મિત્રો, પણ એક નાનકડો પ્રયાસ છે કે આપણે બધા એકબીજાની સંભાળ રાખીએ. આ બાળકો માટે નાનો પ્રયત્ન પણ ઘણું મહત્ત્વ રાખે છે. આપણે સૌએ સાથે મળીને આ બાળકોની મદદ કરવી જોઈએ. તો ચાલો મિત્રો, અમારા આ એક નાનકડા પ્રયાસમાં તમે પણ સહભાગી થઈ શકો છો. કોઈના જીવનમાં એક નાનકડા પ્રયાસથી બહુ મોટો ફરક લાવી શકો છો. ઓકે મિત્રો, તો ચાલો આપણે ફરી મળીશું માનવતાના એક નવા ઉમદા કાર્ય સાથે, એક નવી સ્માઇલ માટે અને એક નવા ઉમદા પ્રયાસ માટે. તો ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. જય હિન્દ.